કેમ છો મિત્રો? તો આજે આપણે ફરી આવી ગયા છે ઉદય ઓઇલ મિલમાં. તો આપણે ઉદય ઓઇલમાં જોવાનું છે કે ભાઈ કાચું મરચાથી કરી અને પેકિંગ સુધીની આખી પ્રોસેસ. તો આ પેકિંગ જોઈ શકો તમે રેશમપટ્ટી. ઘણા લોકો બજારમાં રેશમપટ્ટી મરચું ખરીદે છે પણ તેમને ખ્યાલ નથી હોતો કે આ મરચું કેવી રીતે બને છે. તો આજે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ પ્રોસેસ બતાવવાની છે કાચા માલથી લઈ અને આ પેકિંગ સુધીની. તો આપણે ફરી ભાર્ગવભાઈને આજે મળીએ. કેમ છો ભાર્ગવભાઈ? બસ એકદમ મજામાં હો કલ્પેશભાઈ. આજે અમે તમને ફરી મળવા આવ્યા છીએ. હા તો ભાઈ આજે તમારે અમારા દર્શક મિત્રોને બતાવવાનું છે કે તમારું રેશમપટ્ટી મરચું કઈ રીતે બને છે. હા, તો આજે અમારું જે આ 1 કિલોનું પેકિંગ છે તેની ખેડૂતના ઘરે ખેતરથી કરી અને છેલ્લે અમારો જે આ પેકિંગમાં પ્રોસેસ થાય છે એ તમને આજે અમારા આખા પ્લાન્ટની અંદર તમને બતાવીશું. તો ચાલો આપણે પ્લાન્ટમાં જોઈ શકીએ ને આગળ? હા, જોઈ શકીએ છે. ચલો તમે. જેમ કે કલ્પેશભાઈ તમે દેખી શકો છો કે આપણા ખેડૂતના ત્યાંથી સીધું આ સૂકું લાલ મરચું લઈએ છીએ. આ ખેડૂતના ત્યાંથી ડાયરેક્ટ લાલ મરચું આવે છે. આપણે ખેડૂતના ત્યાંથી ગાડી આવેલી છે, તેના ત્યાંથી જ આવે છે. આપણે આમાં ભાર્ગવભાઈ લાલ મરચું છે ને? લાલ મરચું છે એકદમ. તમે જે ખેડૂતો પાસે મરચો ખરીદો છો એ સારા મરચા છે એ કેવી રીતે ખબર પડે? જેમ કે અમે ખેડૂત જોડેથી જેટલો માલ લાવીએ છીએ, ધારો કે 10 બોરા હોય તો 10 બોરાનું એક બોરાનું નિરીક્ષણ જાતે કરીએ છીએ અને તેનો રંગ, પછી તેનો કલર અને એનું ભેજવાળી છે કે નહીં, તેનું સુગંધ, એ બધું અમે જાતે તપાસણી કર્યા પછી જ માલ અમે જોઈએ છીએ. આને કયું મરચું કહેવામાં આવે છે? આને રેશમપટ્ટી મરચું કહેવામાં આવે છે. આ એકદમ લાલ છે. એનો મતલબ એવું કે ઉચ્ચ ગુણવત્તાવાળી મસાલા પસંદ કરીએ તો એનાથી ગ્રાહકને સારું મરચું મળી શકે. હા, એમને મળી શકે છે. 1 નંબર મરચું મળી જાય. તો ભાર્ગવભાઈ, હવે આમાં તમે જોવા દેખી રહ્યા છો કે જે આ દંડી છે કે જેમાં કચરો ખેડૂતના ઘરેથી આવે એટલે કચરો તો આવવાનો જ છે ને સાથે. તો આ દંડી અને કચરો છે તો તે કેવી રીતે દૂર કરો તમે? તો એને શું કરીએ છીએ? કઈ પ્રોસેસ કરીએ તમે આગળ? એ તમે દેખી શકો છો ખેડૂતના ત્યાંથી આ માલ આવે ત્યારે એની અંદરથી ધૂળ, કચરો અને આ જે તમે જોઈ શકો છો એ ગાંઠ આવે છે અંદર, તેને અમે દૂર કરીએ છીએ હાથ દ્વારા અથવા તો તેને મશીન દ્વારા અમે દૂર કરીએ છીએ. ભાર્ગવભાઈ, આ શું પ્રોસેસ કરી રહ્યા છો તમે? જેમ કે કલ્પેશભાઈ મેં તમને આગળ વાત કરી હતી કે જે અહીંયા મરચામાંથી તેની ગાંઠ અથવા તો દંડીગઢ મરચું કરી રહ્યા છે અમારા સ્ટાફ દ્વારા. મતલબ કે તમે આ મરચું છે એમાંથી આ દંડી અલગ કરીએ છીએ? હા, મરચામાંથી એની દંડી અલગ કરવામાં આવે છે. આ સાથે દળીએ તો શું ના ફાયદો થાય એમાં? એમાં ફાયદો થાય ખરા, પણ આ જો જે સ્વાસ્થ્ય માટે આમ તો ગણીએ તો હાનિકારક જ છે. એવું એમ? હા. તો આ મરચું હવે તમે દંડી કરી એટલે એકદમ ક્લીન થઈ ગઈ? એકદમ ક્લીન થઈ જાય. હવે આ કરી શરૂઆત કરો બુધવાર. કલ્પેશભાઈ, તમે જોઈ શકો છો કે મેં તમને અંદર બતાવ્યા મુજબ કે આની અંદર 5 અથવા તો 10% જેવો ભેજ હોય છે. તેને તડકાની અંદર સૂકવવામાં આવી રહ્યું છે. આ જોઈ શકો છો તડકામાં સુકાય છે માલ. ભાર્ગવભાઈ, મરચામાં ભેજ રહી જાય અને એને દળવામાં આવે તો શું પ્રોબ્લેમ થઈ શકે? જો મરચામાં ભેજ રહી જાય તો એનો એક તો તેની અંદર ફૂગ પણ આવી શકે છે, પછી એનો રંગ પણ જતો રહે છે અને તેને આપણે ઘરની અંદર લાંબા સમય સુધી સાચવી હોય તો એ જળવાતી નથી. સારી રીતે મરચા સાચવેલા લાંબા સમય સુધી ગુણવત્તા જાળવી રાખે છે. ઓકે, બરોબર. ભાર્ગવભાઈ, મને હવે લાગી રહ્યું છે કે આ મરચા તો બહુ સુકાઈ ગઈ છે, જો કે હાથથી પણ તૂટે છે એકદમ. હા, તો હવે આગળ એને કઈ પ્રોસેસ કરવામાં આવે છે? હવે અહીંયાથી તેને લઈ અને સીધા જેના આપણે પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાં જતા રહીશું અને દળવા માટે. ભાર્ગવભાઈ, આ કટ્ટા તમે ભરીને શું કરી રહ્યા છો? આ કટ્ટાની અંદર ભરી અને જે આપણે જે ઘંટી કહીએ દેશી ભાષામાં, તો એની અંદર દળશું. હવે એની અંદર તો હવે કટ્ટા દળવા લઈ જાય એમ ને? હા. ભાર્ગવભાઈ, મશીન ચાલુ વખતે કઈ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે? મશીન ચાલુ કરતી વખતે તો સૌપ્રથમ તો આપણે સ્વચ્છતા મેઇન ધ્યાનમાં રાખવામાં આવે છે. જી, બરોબર. અને પછી આપણું મશીન સેટ થાય છે અને આપણું સલામતીનું ધ્યાન પણ રાખવામાં આવે છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે પ્રોડક્શન વિભાગમાં આવ્યા તો અહીંનો સ્ટાફ પણ એકદમ પેક છે. જો મરચું દળતી વખતે કઈ વસ્તુનું ધ્યાન ખાસ કરીને સ્વચ્છતા જોવાની. તો અમે પણ પ્રોડક્શન વિભાગમાં આવ્યા એટલે અમારે પણ ભાર્ગવભાઈ મારી પહેલા બૂટ ઉતરાવી નાખ્યા. એટલે હવે આપણે જોયું કે આગળની પ્રોસેસ શું થાય. તો મરચું મશીનમાં નાખવામાં આવે, તમે જોઈ શકો છો. લાઈક જેમ કે તમે દેખી શકો છો કે આ મરચાનું દળવાનું કાર્ય ચાલુ થઈ રહ્યું છે. અહીંયા મરચા દળવાનું કામકાજ ચાલુ છે. જોઈ શકો છો કે 5 જ મિનિટમાં મરચાઓ દળાઈને પાવડર થઈ ગયા છે.
તો ભાર્ગવભાઈ હવે જ્યારે મરચો દળાય છે ત્યારે મશીનમાં તો ભમે એટલે ગરમી તો થવાની જ છે, હા. તો તમે તાપમાનનું કઈ રીતે ધ્યાન રાખો છો? તમે જોઈ શકો છો કે એકવાર પાવડર બહાર આવ્યા પછી એક ટ્રેની અંદર કાઢી અને એનું તાપમાન સેટ કરવા એકદમ ઠંડુ થવા માટે એને એક ટ્રેની અંદર બહાર કાઢ્યું છે અને અડધો કલાક જેવું બહાર રહેવા દઈશું આપણે. તો તમે આ ટ્રેમાં મૂકો એટલે ખુલ્લે હવામાં મરચું ઠંડુ થઈ હા, જાય. એકદમ ઠંડુ થઈ જશે. તો એનાથી શું ફાયદો થાય છે? એનાથી આનો રંગ પણ જળવાઈ રહે છે, જી. પછી એની તિકાસ પણ ટકી રહે છે અને એની સુગંધ પણ જળવાઈ રહે છે. ઠંડુ થવાથી એટલા એના ફાયદા એમ? હા, એના એટલા બધા ફાયદા છે. તો ભાર્ગવભાઈ મરચું તો તમે એક 5 મિનિટ જોયું કે મશીનમાં ફાટીને પાવડર થઈ ગયું, હા, અને તમે ઠંડુ પણ પાડી નાખ્યું, ટોટલ પ્રોસેસ કરી નાખી. તો આ મરચું એકદમ હવે આમાં આને લાંબા સમય સુધી ટકાઈ રાખવા માટે આગળની પ્રોસેસ શું છે? જે કે 12 મહિના ઘણા લોકો 12 મહિના સુધી મરચું ભરતા હોય છે, તો આ પૂરું મરચું ભરે તો એમાં તો ઈલી પડવાની શક્યતા રહે છે ને. હા, એ તો ખરું. તો લોકો 12 મહિના સુધી મરચું ટકાઈ રાખે તો આગળ એના માટે શું આપણે પ્રોસેસ કરીએ છીએ મિલમાં? હા, એમાં તમે પ્રોસેસમાં જોઈ શકો છો કે આપણી બાજુમાં એક્ઝેક્ટ એક મિક્સર છે. જી, આ મિક્સર છે એમ ને? હા, મિક્સર છે. તેને મરચાને અંદર નાખી અને એને અમુક ટકાવારી મુજબ તેલ નાખવામાં આવે જી, છે બરોબર. અને એને 10 મિનિટ જેવું મિક્સરની અંદર એકદમ મિક્સ કરવામાં આવે છે. જી. તો ચલો હું તમને એની આગળની અમારા દર્શક મિત્રોને બતાવો ભાર્ગવભાઈ કે તમે મિક્સરમાં મરચોને કઈ રીતે મિક્સ કરો છો અને કયું તેલ વાપરો છો. મને એવું સાંભળવા મળ્યું છે કે તમે મિક્સરમાં કાણીતું તેલ વાપરો છો મરચો મૂળવા માટે. તો કલ્પેશભાઈ તમે આગળની આ પ્રોસેસ જોઈ શકો છો કે જેનું મિક્સરનું ચાલુ થઈ રહ્યું છે. તો કલ્પેશભાઈ તમે જોઈ શકો છો કે જે આપણું મરચું પાવડર એકદમ ઠંડુ થઈ ગયું છે અને એ આપણે તગારામાં લઈ અને આ મિક્સરની અંદર નાખવામાં આવશે. હવે તો હવે મરચું આ મિક્સરમાં નાખશો એમ ને? હા. ભાર્ગવભાઈ તમે જ્યારે મરચું દળાઈ ગયું હોય મશીનમાં નાખો છો મિક્સરમાં, તો કેટલા કિલો અંદર મશીનમાં તમે મરચું નાખી દો? અમારે અંદાજિત આ મિક્સરની અંદર 25 કિલો જેવું મરચું આવે છે. અત્યારે આની અંદર આમ તો આની કેપેસિટી 25 કિલોની છે, પણ આપણે આની અંદર અત્યારે 10 કિલો મરચું નાખ્યું છે. જી. હા. તો 10 કિલો મરચું નાખી તો તેલને તમે કેવી રીતે નાખો છો? તેલમાં તમે જેમ કે જોઈ શકો છો કે તેલ નાખીએ એ પણ અમારી ઉદય ઘાણીનું જ તેલ છે, રાયડાનું તેલ. બરોબર. અમારે અહીંયા પ્લાન્ટમાં જે નીકાળેલું પ્યોર રાયડાનું તેલ જ છે. કાણીનું રાયડા? હા, રાયડાનું જ તેલ છે. મતલબ બહારનું જે કેમિકલ વાળું કોઈ પણ કેમિકલ વાળું તેલ જ નથી. તો એમાં કેટલા ટકા તેલ નાખવું પડે છે મરચામાં? મરચામાં 60% જેવું તેલ નાખવું પડે છે. એટલે રેશમપટ્ટીમાં મરચામાં 60% કે એનાથી બીજો કોઈ પણ મરચામાં કોઈ અલગ તે નાખવું તમે? ના, 60% જ નાખીએ છીએ અમે તો. હા. તમે જોઈ શકો છો કે મરચા પાવડર થયા પછી મરચાને ઠંડી કરવામાં આવે છે. ઠંડી કર્યા પછી તેને મરચાને મિક્સરમાં નાખવામાં આવે છે અને મરચાની આયુષ્ય મતલબ લાંબા સમય સુધી 12 મહિના સુધી સાચી રાખવા માટે એમાં તેલ એડ કરવામાં આવે છે. એ પણ તેલ ઘાણીનું, ઉદય ઘાણીનું તેલ એડ કરવામાં આવે છે. તો તમે લાઈવ પ્રોસેસ જોઈ શકો છો કે તેલ એડ કરવામાં એને પણ 7% જેવું તેલ એડ કરવામાં આવે છે. કલ્પેશભાઈ, મરચું મિક્સરની અંદરથી એકદમ મોવરાઈ ગયું છે અને તમારી નજર સમક્ષ છે અત્યારે. તો ભાર્ગવભાઈ જ્યારે આપણે મરચું દળી એ વખતે એનો કલર એકદમ થોડો ફીકો હતો, જે આ બાજુમાં જ છે આપણી. હા. અને આ એકદમ લાલ મરચું કેવી રીતે થઈ ગયું? મેં તમને અંદર કલર નાખતા તો જોયા નથી. તમે જોયું કે તેની અંદર આપણે 60% હિસાબે જે તેલ નાખ્યું છે એના હિસાબે તેલની અંદર મિક્સ થઈ અને આ ક્વોલિટી એની બની ગઈ. એટલે તેલ નાખવાથી કલર પણ પકડે છે? હા, એ કલર પણ એનું નેચરલ પકડે છે અને ક્વોલિટી પણ જળવાઈ રહી છે? ક્વોલિટી પણ જળવાઈ રહી છે અને આનો આ પણ આ નેચરલ કલર છે એકદમ. ભાર્ગવભાઈ, આમાં અમુક મોટા કટ આવી ગયો હતો તેની હવે શું પ્રોસેસ કરશું? આ જે મોટો કટ આવી ગયો છે તેને આપણે એક ચાળણી અથવા તો આપણે એને પ્રોસેસ કરી અને એને છાળવામાં આવશે. વાત કરી રહ્યા હતા કે આની અંદર થોડુંક મોટા કટની પણ તમે વાત કરતા એ જોઈ શકો છો કે ચાળણી દ્વારા અત્યારે એને ચાળવાનું કામકાજ ચાલુ છે. એ મરચું એકદમ સરખું કરવામાં આવે છે? હા, એકદમ એની એક જ ગુણવત્તા અને ક્વોલિટી જાળવવા માટે કરીને. પછી ભાર્ગવભાઈ, જે મોટો કટ વધે છે એને તમે શું કરો છો? જે મોટો કટ વધે અને આપણે આ મશીન દ્વારા ફરીથી એને દળવામાં આવે છે. એટલે ફરીથી દળીને પાછો ઝીણો કટ કરવામાં હા, આવે એને ઝીણો કટ કરવામાં આવે છે. ભાર્ગવભાઈ, મરચો તો હવે છળાઈ ગઈ. દર્શક મિત્રો તમે જોઈ શકો છો લાઈવ પ્રોસેસ કે મરચું દળાયા પછી જે અંદર મોટો કટ હોય છે એને અલગ કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. જેમ કે તમે જોઈ શકો છો કે 2-3 તગારા જેવું ચડાઈ ગયું છે. હવે એનું આપણે પેકિંગ માટે જશે અહીંયાથી. મરચું ચડાઈ ગયું, હવે એને પેકેટ પ્રોડક્શનમાં લેશો? હા, હા. ભાઈ, આગળની પ્રોડક્શન પ્રક્રિયા કેવી રીતે ચાલે છે તો અમારા દર્શક મિત્રો ફરી બતાવો તો. હા. તો ભાર્ગવભાઈ, આર્યું હવે પેકિંગ વિભાગમાં જાય છે એમ ને? હા.